હાલો મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ હોટેલ કે રેસ્ટોરન્ટના પણ ભૂલાવી દે તેવા વેજ મોમોઝની રેસીપી। તો આજે આ મોમોઝ છે તે માત્ર આપણે 20થી 25 મિનિટમાં જ બનાવીને તૈયાર કરીશું અને આ મોમોઝ ખાવામાં એટલા ટેસ્ટી બનશે કે જો તમે એકવાર આ રીતે ઘરે બનાવશો ને તો બહારના તો ક્યારેય નહીં લાવો। આ મોમોઝ ખાવામાં એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ નવી રેસીપીઓ જોવા માટે આજે જ ભારતીસ કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો સૌપ્રથમ મોમોઝનું ટોપિંગ્સ બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની કોબીજને આ રીતે એકદમ સરસ ગ્રેટ કરી લીધી છે। તો અહીં આપણે મોમોઝ માટે આ જ રીતે બધા જ વેજીટેબલ્સને એકદમ ફાઇન ચોપ કરવાના છે। તેની સાથે 2 મીડિયમ સાઇઝના ગાજરને પણ આ રીતે એકદમ ફાઇન ચોપ કરી લીધા છે। તેની સાથે 3 મીડિયમ સાઇઝની ડુંગળી અને 1 મીડિયમ સાઇઝના કેપ્સિકમને પણ અહીં મેં એકદમ ઝીણું ચોપ કરી લીધું છે। તો હવે આપણે આ બધા જ ચોપ કરેલા વેજીટેબલ્સને એક કોટનના કપડામાં લઈ લઈશું અને હવે આપણે આ બધા જ વેજીટેબલ્સમાંથી વધારાનું જે પાણી હોય આપણે તેને નિતારી લેવાનું છે। તો આ રીતે આપણે પોટલી વાળીને તેને દબાવીશું એટલે તેમાંથી રહેલું બધું જ વધારાનું પાણી છે તે નીકળી જશે। તો તમે આ વેજીટેબલ્સવાળા પાણીને કોઈ પણ શાકમાં કે પછી સૂપ બનાવવામાં તમે તેનો ઉપયોગ કરી શકો છો। તો તમે અહીં જોઈ શકો છો આપણે શાકભાજીમાંથી વધારાનું બધું જ પાણી કાઢી લીધું છે। તો હવે આપણે આ નિતારેલા શાકભાજીને એક બાઉલમાં કાઢી લઈશું। તો મોમોઝ બનાવતી વખતે આપણે વેજીટેબલ્સમાંથી પાણી કાઢવું ખૂબ જ જરૂરી છે, નહીંતર આપણા મોમોઝ છે તે બરાબર નહીં બને। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો હવે આપણે તેની અંદર 1 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ અને લસણની પેસ્ટ ઉમેરવાની છે। ત્યારબાદ અહીં આપણે થોડા એવા લીલી ડુંગળીના પાન એડ કરવાના છે। જો તમારી પાસે લીલી ડુંગળીના પાન ન હોય તો તમારે માત્ર સૂકી ડુંગળીમાંથી પણ મોમોઝ બનાવી શકો છો। ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીં ચાટ મસાલો, અડધી ચમચી જેટલું અહીં આપણે મીઠું એડ કરવાનું છે। ત્યારબાદ અડધી ચમચી જેટલો અહીં આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું। સાથે મેં અહીં તીખાશ માટે 1.5 ચમચી જેટલા તીખા લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે। સાથે 1 મોટી ચમચી જેટલું અહીં આપણે તેલ એડ કરવાનું છે। હવે આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું। તો મોમોઝમાં તમે તીખાશ તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો। તો અહીં તમે જોઈ શકો છો આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરીને આપણું આ ટોપિંગ્સ બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે રેડી થયેલા ટોપિંગ્સને સાઈડમાં મૂકીશું અને આપણે મોમોઝ માટે લોટ બાંધી લઈશું। તો એના માટે 1 મોટા કપ જેટલો મેંદાનો લોટ લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું અહીં આપણે મોણ માટે તેલ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી લઈશું। તો અહીં આપણે મોમોઝ બનાવતી વખતે આપણે જે રોટલી બનાવીએ એમાં આપણે બહુ વધારે પડતા તેલનો ઉપયોગ નથી કરવાનો। તો હવે આપણે આ રીતે થોડું પાણી ઉમેરતા જઈ મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને રેડી કરવાનો છે। તો અહીં આપણે લોટ બહુ વધારે પડતો કઠણ નથી બાંધવાનો, આ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધીને આપણે રેડી કરવાનો છે। તો હવે આપણો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેને ઢાંકીને 8 થી 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે મોમોઝ સાથે ખાવાની ખૂબ જ મજા આવે તેવી આપણે ચટણી બનાવી લઈશું। તો એના માટે મેં અહીં અગાઉ જ પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું। તો હવે આપણે તેની અંદર 2 મીડિયમ સાઇઝના એકદમ સરસ પાકેલા હોય તેવા લાલ ટમેટાં લીધા છે। તો હવે આપણે તેને આ રીતે ઉપરથી કાપા કરી આપણે તેને ગરમ પાણીમાં ઉમેરી દઈશું, જેથી આપણા ટમેટાં છે તે જલ્દીથી કૂક થઈ જશે। સાથે 10 થી 15 નંગ જેટલી લસણની કળી અને 10 થી 15 નંગ જેટલા આપણે અહીં લાલ સૂકા મરચાં લીધા છે। તો અહીં આપણે આ મરચાં છે તે બહુ વધારે પડતા તીખા હોય અહીં આપણે તેનો ઉપયોગ નથી કરવાનો, મીડિયમ તીખા હોય આપણે તેનો જ ઉપયોગ કરવાનો છે। તો હવે આપણે આ ટમેટાં, લસણ, મરચાંને અહીં આપણે 8 થી 10 મિનિટ માટે કૂક કરવાના છે। તો અહીં આપણો લોટ પણ રેસ્ટ થઈને રેડી થઈ ગયો છે। તો હવે આપણે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ ઉમેરી આપણે લોટને 7 થી 8 મિનિટ માટે એકદમ સરસ એવો મસળીને રેડી કરવાનો છે, જેથી આપણા મોમોઝનું પડ છે તે એકદમ સરસ સોફ્ટ એવું બનીને તૈયાર થાય। તો હવે આપણો લોટ એકદમ સરસ એવો મસળાઈ ગયો છે। તો તેમાંથી આ રીતે આપણે થોડો એવો લોટ લઈ તેનો નાનો એવો લુવો બનાવી લઈશું અને થોડો એવો કોરો લોટ છાંટી આપણે મીડિયમ સાઇઝની નાની પૂરી વણી લઈશું। તો અહીં આપણે આ પૂરી છે તે બહુ વધારે પડતી જાડી નથી વણવાની, આ રીતે મીડિયમ થીક એવી જ વણીને રેડી કરવાની છે। તો હવે આપણે રેડી થયેલી પૂરીમાં 1.5 થી 2 ચમચી જેટલું અહીં આપણે બનાવેલું ટોપિંગ્સ રાખી દઈશું અને આ રીતે નાની ચીપટી લઈ આપણે તેની પોટલી વાળી લઈશું। તો મોમોઝને તમે
તમને મનગમતો કોઈ પણ શેપ આપી તમે મોમોઝને બનાવી શકો છો. જો તમે આ રીતે મોમોઝ બનાવશો ને તો પહેલી જ વારમાં તમારા મોમોઝ પણ આવા એકદમ સરસ એવા જ બનીને તૈયાર થશે. તો અહીં તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ એવું મોમોઝ બનાવીને રેડી કરી લીધું છે. તો હવે આપણે આ જ રીતે બીજા બધા જ મોમોઝ બનાવીને રેડી કરી લઈશું. તો અહીં તમે જોઈ શકો છો મેં અહીં માત્ર 7 થી 8 મિનિટમાં જ બીજા બધા જ મોમોઝ બનાવીને રેડી કરી લીધા છે. તો હવે આપણે આ રેડી થયેલા મોમોઝને સાઈડમાં મૂકીશું અને આપણા ટમેટા, લસણ, મરચાંને કૂક થતાં 8 થી 10 મિનિટ જેટલો સમય થયો છે. અને અહીં તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ એવા કૂક થયે તેની ઉપરથી સ્કિન પણ અલગ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે ગરમ પાણીમાંથી બહાર કાઢી દઈશું. ત્યારબાદ થોડી એવી ઠંડી થઈ જાય એટલે હવે આપણે તેની ઉપરથી આ બધી સ્કિનને આપણે કાઢી લેવાની છે. તો આ જ રીતે આપણે બંને ટમેટાની આ રીતે આપણે તેની સ્કિન કાઢી લઈશું અને ત્યારબાદ આપણે ચાકુની મદદથી આ રીતે ટમેટાને થોડા મેશ કરી લઈશું જેથી તે એકદમ સરસ એવા ઠંડા થઈ જશે. તો હવે આપણે આ પીસેલી બધી જ વસ્તુને સાઈડમાં મૂકીશું અને હવે આપણે મોમોઝને સ્ટીમ કરવા માટે રાખી દઈશું. તો અગાઉ જ મેં અહીં પાણી ગરમ કરવા માટે રાખી દીધું હતું અને ત્યારબાદ આ પાણીમાં મેં કાંઠો મૂક્યો છે અને તેની ઉપર આ રીતે એક કાણાવાળી પ્લેટ રાખી દીધી છે. તો હવે આપણે તેની ઉપર એકવારમાં જેટલા સમય એટલા આપણે મોમોઝને ગોઠવી દેવાના છે અને હવે આપણે તેની ઉપર આ રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે મોમોઝને લગભગ 15 થી 20 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લઈશું. અને હવે આપણે ચટણીની વસ્તુ છે તે એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને એક મિક્સર જારમાં કાઢી લઈશું અને હવે આપણે આ ચટણીને એકદમ ફાઇન એવી પીસીને રેડી કરવાની છે. તો અહીં તમે જોઈ શકો છો આપણે મોમોઝ માટેની ચટણી પીસાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ચટણીને વઘારી લઈશું. તો એના માટે એક પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરીશું અને ત્યારબાદ 2 મોટી ચમચી જેટલી ફ્રેશ આદુ અને લસણની અધકચરી પેસ્ટ ઉમેરવાની છે અને આદુ લસણની પેસ્ટને આપણે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાતળી લઈશું અને તેની અંદર પીસેલી ચટણી ઉમેરી દઈશું અને હવે બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ચટણીને 2 થી 3 મિનિટ માટે કૂક કરવાની છે. તો અહીં આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈ આપણે આ ચટણીને કૂક કરવાની છે. તો તમે જેટલી આ ચટણી ટેસ્ટી બનાવશો ને તેટલી જ મોમોઝ સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. તો હવે આપણે ચટણીને કૂક થતાં 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. તો હવે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ અને 1 ચમચી જેટલો અહીં આપણે ડાર્ક સોયા સોસ લીધો છે. તેની સાથે જ 1 ચમચી જેટલું વિનેગર એડ કરી આપણે આ બધી જ વસ્તુને એકદમ સરસ એવી મિક્સ કરી લેવાની છે. અને હવે આપણે આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા જઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ રાખી આપણે ચટણીને તેલ હલકું એવું છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે. ત્યારબાદ હવે આપણે ચટણીને પતલી કરવા માટે તેની અંદર થોડું એવું પાણી ઉમેરવાનું છે અને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને વધુ આપણે ચટણીને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેવાની છે. તો અહીં આપણે ચટણીને આ જ રીતે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે જેથી આપણી ચટણી છે તે નીચે ચોંટી ન જાય. તો હવે તમે જોઈ શકો છો આપણી ચટણીમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે. મીન્સ કે આપણી ચટણી છે તે એકદમ સરસ એવી કૂક થઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રેડી થયેલી ચટણીને આપણે સાઈડમાં મૂકીશું. તો અહીં આપણા મોમોઝને કૂક થતાં કુલ 19 થી 20 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને અહીં તમે જોઈ શકો છો આપણા એકદમ સરસ ટેસ્ટી એવા મોમોઝ બનીને રેડી થઈ ગયા છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આપણે આ ગરમા ગરમ મોમોઝને એકદમ તીખી અને ચટપટી આ ટેસ્ટી ચટણી સાથે સર્વ કરીશું. તો તમે પણ એકવાર ઘરે આ રીતે આ મોમોઝ જરૂરથી ટ્રાય કરજો. ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. તો તમને મારી આજની આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો જેથી તમને મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલા મળે. થેન્ક્સ ફોર વોચિંગ.